સંજયભાઈ, સ્મિતાભાઈ, તમારું સ્વાગત છે આજના આપણા વાતચીતના પ્રોગ્રામની અંદર. આજે આપણે લુકના 3જા અધ્યાયની ઉપર મનન કરીશું. સ્મિતાબેન આપણને થોડું શરૂઆતમાં કહેશે. X3. H3 માં લગભગ 1 થી 26 કલમો છે. અને આ પ્રકરણમાં સૌ પ્રથમ જે પીટર ચમત્કાર કરે છે એ લંગડા માણસને, એક અપંગ માણસને ચાલતો કરે છે એના વિશેનો છે. અને પીટર અને જોન એ 9th hour એટલે બપોરના 3 વાગે, એટલે આ વાગે એ લોકો મંદિરમાં જાય છે. 9th hour એ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે અ, પ્રભુ ઈસુએ 3 વાગે, બપોરના 3 વાગે જીવ છોડ્યો હતો. એટલે આ પ્રવચન પણ તેઓ અ, મંદિરમાં સોલોમનની પરસાળમાં આપે છે. અહીંયા એક બહુ અગત્યની વસ્તુ એ છે કે અહીંયા ઇવેન્જેલિઝમ ની જે શરૂઆત છે, અથવા તો મિશનરી એફર્ટ જે શિષ્યો દ્વારા કરવામાં આવ્યા, એની શરૂઆત અહીંથી થઈ ગઈ છે. પીટર અને જોન જ્યારે આ મંદિરમાં જાય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે એક પેલા દરવાજાને નામ આપવામાં આવ્યું છે સુંદર સુંદર દરવાજો. સુંદર દરવાજો એ ખરેખર સુંદર દરવાજો હતો. અને એ સુંદર દરવાજામાં સોના અને ચાંદીની ડિઝાઇન કરવામાં આવી હતી અને એને કારણે એ બહુ બ્યુટીફુલ લાગતો હતો. એટલે તેઓ સુંદર નામના દરવાજા પાસે હતા. અને અહીંયા બહુ જ સરસ રીતે પીટર કહે છે પેલા અપંગ માણસને કે આઈ ડુ નોટ હેવ સિલ્વર ઓર ગોલ્ડ. મારી પાસે સોનું કે ચાંદી નથી, પરંતુ મારી પાસે ઈસુ નાઝારીનું નામ છે અને ઈસુ નાઝારીના નામથી હું તને સાજાપણું આપીશ. એટલે આ રીતે પીટર એ લંગડા માણસને સાજો કરે છે. અને આપણે જોઈએ છીએ કે લંગડા માણસ એ કૂદતો કૂદતો પીટર અને જોનની સાથે એ મંદિરમાં જાય છે. અને મંદિરમાં ત્યાર પછી જે યહૂદીઓ હતા અને ખાસ કરીને સાદુકીઓ જે હતા તે લોકો અપસેટ થઈ જાય છે કારણ કે એમણે ચમત્કાર જોયો છે. અને આ ચમત્કાર એટલા માટે મહત્વનો છે કે આ જે અપંગ વ્યક્તિ હતી એ લગભગ 40 વર્ષની ઉંમરની હતી અને એ બાળપણથી અપંગ હતી. અને એ સુંદર નામના દરવાજા પાસે હંમેશા ભીખ માંગતી હતી. એટલે ધે ન્યૂ હિમ. એટલે એમને માટે બહુ અજબ વસ્તુ બની જાય છે, ખાસ કરીને સાદુકીઓ અને જે ફરોશીઓ હતા એમને માટે. અને આપણે આગળના પ્રકરણમાં જોઈશું કે પિતર ઉપર તેઓ બહુ જ ગુસ્સે થાય છે. રાઈટ. લુકના આપણે સોરી પ્રેરિતોના કૃત્યોના 3જા અધ્યાયની અંદર પિતા દ્વારા ચમત્કાર થાય છે. તો એમાં જે સુંદર નામનું ગેટ હોય, દરવાજા પાસે એ લોકો હોય છે. અને જ્યારે આ પેલો ક્રિપલ માણસ જે હતો, અપંગ માણસ, એ સુંદર જગ્યાએ કાઇન્ડ ઓફ હતો. એક ત્યાં વિરોધાભાસ આપણે જોઈએ છે. પણ અહીંયા પિતર ઈશ્વરને સ્તુતિ આપતા ત્યાં આગળ એક સાક્ષી તૈયાર કરે છે યહૂદીઓ માટે. તો સંજયભાઈ, એના વિશે કેવો પ્રભાવ પડ્યો હશે? યહૂદી લોકોનું શું રિએક્શન હશે? કે પિતર એવું તો શું કીધું કે એ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા? એનો રેફરન્સ આઈ થિંક 4થા અધ્યાયમાં છે. પરંતુ પીતરે જે પેલી કોન્ફિડન્સ થી અને જે આપણે પેલું એનું પવિત્ર આત્માથી ભરપૂર થઈને જે પિતર આપણે થોડા આગળ જોયું એમાં જે પહેલા જે ઈસુ ખ્રિસ્તનો વધસ્તંભ પર ચડવામાં હતા એનો વિશ્વાસ થોડો તૂટી ગયેલો. પરંતુ ઈસુ ખ્રિસ્ત રેઝરેક્ટ થયા અને પછી હોલી સ્પિરિટ થી એ લોકો બધા મળી અમને. એટલે એનો જે કોન્ફિડન્સ છે that was very appealing. અને એટલે બધા યહૂદી એનાથી ચકિત થઈ ગયા. અને ઓલ્સો ધ લીડર્સ હોય કે ભાઈ આ લોકો તો બધા કે છે કે પેલા થોડા અશિક્ષિત માણસો હતા, બધા સાધારણ માણસો હતા, અને એમને આટલું બધું કેવી રીતે ઈશ્વરની વાતો કરે છે. એટલે એ તમે આપણે જોઈ શકીએ છીએ એમાં. બરાબર છે. અને પિતર કે છે કે મારી પાસે સોનું કે ચાંદી કશું છે નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તું ચાલતો હતા. એટલે ત્યાં આગળ પિતર એવું દેખાડે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામની અંદર
સામર્થ્ય છે. તો સ્મિતાબેન, તમે એના વિશે શું કહેશો કે કેમ પ્રભુ ઈસુના નામમાં સામર્થ્ય છે? યસ, પ્રભુ ઈસુના નામમાં સામર્થ્ય છે. અને અહીંયા જો આપણે કલમ વાંચીએ તો કે છે ઈસુ નાઝારીના નામમાં હું તને ચાલતો કરું છું. અને જે પ્રભુ ઈસુનું જે નામ છે, બરાબર, ઈસુ નાઝારી, નાઝારી એને એટલા માટે એને મોકરી તરીકે, એટલે કટાક્ષ રીતે ફરોશીઓ એ નાઝારી તરીકે એનો ઉપયોગ કરતા હતા જ્યારે એ લોકો પ્રભુ આ અને આપણે આગળ લુકમાં ચર્ચા કરી છે કે નાઝરેત નામનું ગામ એ થોડુંક શું કહેવાય એને આપણે ગુજરાતીમાં આપણે કહીએ ને કે અશિક્ષિત, ના, અશિક્ષિત નહીં, ઇટ વોઝ મિક્સ્ડ વિથ ફોરેનર્સ. એટલે વિદેશીઓ સાથે. વર્ણસંકર ગામ કહી શકાય. હમ. એટલે એ લોકો એને બહુ મહત્વ નહોતા આપતા. બીજું કઈ, મોટા ભાગના ગાલિલનો બી એ જ, કારણ કે ગાલિલનો એક પ્રાંત હતો ગાલિલ, એટલે એ લોકો ગાલિલિયન્સને લાઈક વર્ણસંકર અથવા તો લાઈક આપણે જે કહીએ છીએ ને કે આ લોકો નકામા છે, નોટ ટ્રેડિશનલ, નોટ કોન્ઝર્વેટિવ, નોટ ફોલોઈંગ ધ જુડાઇઝમ, બટ સ્ટીલ ધે આર લાઈક જ્યુ, દે ફોલો. પણ એવું એક માન્યતા, પણ એને કારણે એ લોકો, એટલે માટે એમ પણ કહેવામાં આવે છે જ્યારે પ્રભુ ઈસુને જોયે છે ત્યારે પિત્તરનો ભાઈ અને એ કહે છે કે નાઝરેત ગામમાંથી શું સારું નીકળી શકે, બરાબર, ધેટ વોઝ ધ કોમન બિલીફ. નાઝરેતમાંથી તો શું સારું નીકળી શકે, પણ નાઝરેતમાંથી મસીહા આવ્યા છે. એટલે એણે એ નામનો ઉપયોગ કર્યો કે ઈસુ નાઝારીનો. અને તમે જુઓ કે અહીંયા બહુ જ સ્પષ્ટપણે પિત્તર એવું કે છે કે મેં સાજો નથી કર્યો, ઈસુના નામમાં જે મરણ પામ્યો, જે ત્રીજે દિવસે ઉઠ્યો છે અને જે આજે સ્વર્ગમાં ચડી ગયો છે, એના નામમાં હું સાજાપણું આપું છું. ધેટ ઇઝ ધ બિગેસ્ટ વિટનેસ અને બિગેસ્ટ ઇવેન્જેલિઝમ. હા, એટલે આગળ આપણે 13મી કલમમાં પિત્તર કહે છે કે અબ્રાહમ, ઈસાક અને યાકૂબનો દેવ જે છે એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગ્લોરીફાય કર્યો, એને મહિમાવંત કર્યો છે. અને પિત્તર એવો શબ્દ વાપરે છે કે ત્યાં આગળ કે છે કે તમે યુ કિલ્ડ ધી ઓથર ઓફ લાઈફ, વર્ષ 15માં, કે તમે જે જીવનનો ઓથર લખનાર છે, કે રચયિતા છે, જે આપનાર છે, એને તમે મારી નાખ્યો. પણ God raised him from the dead and he was witness of this fact. અને we are witnesses of this fact. અને પિત્તર અહીંયા સાક્ષી આપે છે કે એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે મરી ગયા અને પુનરુત્થાન પામ્યા એના વિશે અમે સાક્ષીઓ છે એવું એ યહૂદીઓને કહે છે. અને ત્યાં એક ખાસ એને શબ્દ વાપર્યો જે કીધું કે ઓથર ઓફ લાઈફ. તો એના વિશે સંજયભાઈ તમે થોડું વધારે કહેશો કે એ શું કહેવા માંગે છે? એટલે એના વિશે એવું કહી શકાય કે જેનાથી આપણા જીવન મળે છે આપણને, એ વ્યક્તિને તમે, નિર્દોષ વ્યક્તિને તમે મારવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જો કે મર્યા તો નથી, પરંતુ એ સજીવન થયા છે ત્રીજા દિવસે. એટલે અમે બધા એને જોયું છે. એટલે કે છે, એટલે એના એ જે બીના જે થઈ છે એ એટલી પાવરફુલ કે આપણે શક્તિશાળી છે કે એટલે મારું એવું, એટલે આમાં એટલે હી જસ્ટ પોઇન્ટિંગ આઉટ કે ભાઈ પિત્તર, કે તમે આ બધું કર્યું એ ખોટું કર્યું, પરંતુ એના એ જે રેઝરેક્ટેડ ઈસુ ખ્રિસ્તનો જે પાવર છે એ ભાઈ અમને મળ્યો છે અને એનાથી અમે આ બધા કામ કરીએ છીએ. એટલે અમે બધા એના શું છે, બધા વિટનેસ, એટલે અમે બધા અમે એમને જોયું છે અને સાંભળ્યું છે, સાક્ષી છે, રાઈટ, અમે એમનો સાક્ષી છે. એટલે that is very bold statements. બરાબર છે. એટલે પિત્તર મને લાગે છે, એટલે પિત્તરે એવું કીધું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વોઝ ઓથર ઓફ લાઈફ, એટલે કે જે જીવન આપનાર જે છે, અને જીવન આપનાર ફક્ત પરમેશ્વર જ હોઈ શકે, બીજું કોઈ ના હોઈ શકે. પણ કે ભાઈ એ ઓથર ઓફ લાઈફ ને તમે મારી નાખ્યો, એટલે કે કારણ કે તમે હવે જેને જીવન આપનાર તમે ના મારી શકો, પણ એ જીવન આપનાર એક મનુષ્ય તરીકે પૃથ્વી પર આવ્યો હતો, એને મનુષ્ય જીવન જીવતો હતો, એટલે એને તમે વધસ્તંભ જોડે તમે એને મારી નાખ્યો. તો એ તમારું કામ હતું મારી નાખવાનું, પણ એ તો ઈશ્વરનું કામ હતું કે એને ફરી જીવતો કરો, કે માણસનું જે શરીર જે હતું એ ઈસુ ખ્રિસ્તનું, એ ફરી પાછું જીવન થયું અને એ દેવે એને ફરી સજીવન કર્યો. અને આ એક મોટો થિયોલોજીકલ પ્રશ્ન છે. ઘણી વાર લોકો જે લોકો ટ્રિનિટીમાં માને છે અથવા જે લોકો
એ લોકોને બહુ તકલીફ નથી, પણ જે લોકો નથી માનતા તો અધકચરું જ્ઞાન સાથે ત્યાં એ લોકો એવું સમજે છે કે ભાઈ ઈસુ ખ્રિસ્તને તો દેવે ફરી સજીવન કર્યા, એટલે દેવ પરમેશ્વર અલગ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે એ અલગ છે, એટલે ત્યાં બે અલગ અલગ વ્યક્તિ દેખાય છે. એટલે એ ત્યાં એક મોટો થિયોલોજીકલનો પ્રશ્ન થઈ જાય છે, પણ એના વિશે આપણે ફરી કોઈક વાર સ્પેશિયલ ચર્ચા કરીશું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હકીકતમાં કોણ હતા. પણ જે લોકો ટ્રિનિટીમાં માને છે અને એ લોકો સમજે છે, એ લોકો જાણે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ પરમેશ્વર હતા અને એ પૃથ્વી પર માનવ સ્વરૂપમાં ચાલ્યા. એ આપણે જાણીએ છીએ, તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગોડ ધ સન કહેવામાં આવે છે. ઘણા લોકો એને ભાઈ સન ઓફ ગોડ સમજીને કે છે કે દેવનો પુત્ર ગણાય છે, પણ ગોડ ધ સન એવો શબ્દ આપણે અંગ્રેજીની અંદર પ્રયોગ કરીએ છીએ. પણ આપણે થોડી બીજી બાજુ પર જતા રહ્યા. પણ અહીં આપણે પિતરની જે સાક્ષી સાંભળી અને એની અંદર સૌથી છેલ્લી કલમ જે છે એની પર મારું ખાસ ધ્યાન ગયું. આ અધ્યાયની 26મી કલમમાં લખ્યું છે કે વેન ગોડ રેઝડ અપ હિઝ સર્વન્ટ, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે પ્રભુએ પરમેશ્વરે સજીવન કર્યા હતા, હી સેન્ટ હિમ ફર્સ્ટ ટુ યુ ટુ બ્લેસ યુ બાય ટર્નિંગ ઈચ ઓફ યુ ફ્રોમ યોર વિકેડ વેઝ. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેલા યહૂદીઓની મધ્ય આવ્યા, એટલે કારણ કે ત્યાં જ ચમત્કાર થયો, યરૂશાલેમની અંદર જ પુનરુત્થાન થયું. એટલે પહેલી સુવાર્તા જો ગઈ હોય તો એ યહૂદીઓની મધ્ય જ ગઈ, કારણ કે આના પિતરે બી ત્યાં જ સિનાગોગમાં જ ચમત્કાર કર્યો અને પહેલી સુવાર્તા ત્યાં જ આવી, યહૂદીઓની મધ્ય જ આવી સાવ કે ભાઈ. અને એટલા માટે કે તમે તમારા પાપી માર્ગથી ફરો અને પ્રભુ ઈસુ ઉપર વિશ્વાસ કરી અને તમે પણ પાપોની માફી અને અનંત જીવન પામો. એના વિશે સ્મિતાબેન તમારે કશું કહેવું છે? ના, એટલે જે આપણે આજે જોઈએ છીએ એમાં હું 3 મુદ્દા કહીશ કે જે આપણે આજે પણ એને જ અનુસરીએ છીએ. એક તો આપણે સાક્ષી આપીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી ઉઠ્યા છે. બીજું કે તમે તમારા રિપેન્ટ યોર સિન્સ એન્ડ કન્વર્ટ યોરસેલ્ફ. અનલેસ યુ કન્વર્ટ યોરસેલ્ફ, યુ આર નોટ સીઈંગ ધ heaven or you will not see the God. That is for the sure. તમે પાપની માફી નહીં પામો, તમે કન્વર્ટ નહીં થાવ, તમારા હૃદયોને નહીં બદલો, તો તમે નક્કી ઈશ્વરને જોઈ શકવાના નથી. અને then you will die twice. તમારે જો એક જ વાર મરવું હોય તો એ જ આ બેઝ છે જેની પર આજનું ઇવેન્જિલિઝમ, આજના મિશનરી એફર્ટ અને આજની આખી જે ખ્રિસ્તી વ્યવસ્થા છે, ખ્રિસ્તી ધર્મ છે, એ રચાયેલો છે. બરાબર છે. એટલે તમે જે કન્વર્ટ શબ્દ વાપર્યો, મને લાગે છે કદાચ એને મને પસ્તાવો કરો અને પાછા ફરો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ આવો, એ વિશે તમે કહી રહ્યા છો. એક્ઝેક્ટલી સેમ. ઇન્ડિયામાં તમે હો તો કન્વર્ટ એટલે તમને એવી રીતે ગણવામાં આવે કે તમે નીચા છો, પણ કન્વર્ઝન એટલે ખ્રિસ્તી ધર્મ તમે અપનાવો એટલે કન્વર્ટ તમે કાઇન્ડ ઓફ થયા ઇન ધેટ સેન્સ. બધાને કન્વર્ટ થાય એટલે, પણ કન્વર્ઝન ઓફ ધ હાર્ટ ઇઝ ઓલ્સો નેસેસરી. ઓકે, સંજયભાઈ તમારે આ વિશે શું કહેવું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પર આપણે જે વિશ્વાસ કરીએ છીએ કે મરણ પામી અને ફરી પાછા સજીવન થયા, એની સુવાર્તા સૌથી પહેલા યહૂદીઓની મધ્ય ગઈ, તો એના માટે કોઈ વિશેષ કારણ હશે કે ઇટ ઇઝ જસ્ટ યોગાનો યોગ કહી શકાય? એટલે ઈસુ ખ્રિસ્ત જેમ આપણે જોયું છેલ્લી કલમમાં, ઈસુ ખ્રિસ્ત ખાસ જોઈશ લોકોના માટે જ આવેલા હતા. ઇન ધેટ સ્ટ્રિક્ટ સેન્સ ઈસુ ખ્રિસ્ત પોતે પણ કહ્યું છે ઘણી વાર. પરંતુ પછી ઈસુ ખ્રિસ્તે જોયું કે આપણે એવું નથી કે આપણે ખાલી જોઈશ લોકોના માટે જ સાલ્વેશન છે. એટલે એમણે પોતે પણ કહ્યું જ્યારે એમના સંદેશોમાં કે આપણે whoever listens, જેના કાન સાંભળીને સાંભળશે અને અપનાવશે ઈસુ ખ્રિસ્ત, એટલે ઈસુ ખ્રિસ્તને માનશે ને ઈશ્વરને માનશે, ઈશ્વર એના માટે છે. એટલે એમના માટે જુઈશ બાયોલોજીકલ હોય અથવા તો નોન જુઈશ પણ નોન બાયોલોજીકલ લિનિયેજ વાળા જુઈશ, ઇટ વુડ બી ધ સેમ. એટલે મારું એમ માનવું છે કે જે વસ્તુઓ જે થઈ એ પૂરી જુઈશમાં એટલે થઈ કે બીકોઝ ઇટ વોઝ foretold કે Messiah will be coming in the Jewish race, and they were whether they were called God's people, except they always sinned and fell short. એટલે I think એટલે એ જોગાનું જોગ નથી થઈ, પણ it was a plan of the God કે ભાઈ આમાં આવી થશે અને પછી મોટા ભાગે જુઈશ લોકો પહેલા જેમ નહીં જ માને
અને પછી it would be spread to non-Jewish people, non biological Jewish people. And એટલે it was plan of the God કે આ બધું એટલે પહેલી સુવાર્તાથી માંડીને જે કે બધું ચમત્કાર થયા તે ત્યાં જ એમને ત્યાં જ થયા બધા ઇઝરાયલમાં જ, જેરુસલેમમાં. રાઈટ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જો જૂનો કરાર હતો એ ઇબ્રાહિમ અને ઈસાક અને યાકૂબની સાથે હતો અને એમના દીકરાઓ મધ્ય હતો, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે મસીહા જે છે એઓની મધ્ય સૌથી ત્યાં જ આવ્યા અને ત્યાંથી શરૂઆત કરી. પણ આપણે જૂના કરારમાં પણ જોઈએ છે ને ઘણી વાર તમે પણ ધ્યાન દોર્યું છે, કેમ કે યુના પ્રબોધક વિશે જયારે આપણે વાત કરી ત્યારે કે યુના યહૂદી પ્રબોધક હતો પણ એ ગયો નીનવે, જ્યાં ટોટલ જેન્ટાઇલ્સ કે જે વિદેશીઓનું કહી શકાય, જે ગામ હતું, શહેર હતું, એમાં જઈને એને સુવાર્તા પ્રચાર કરી. એટલે પરમેશ્વર માટે બધા જ સમાન છે, કે યહૂદીઓનો એકલો જ ઈશ્વર નથી, બધાનો ઈશ્વર છે. જે લોકો પરમેશ્વરને શોધે છે એને પરમેશ્વર મળે છે અને પ્રભુ ઈસુ તરફ એ ખેંચી લાવે છે. વેલ, આજના પ્રેરિતોના કૃત્યના 3 અધ્યાય પર મનન કરવા માટે તમારો આભાર માનું છું. ફરી આપણે મળીએ, ત્યાં સુધી ઈશ્વર તમારી સાથે રહે અને તમે આ જે ઉત્તમ કાર્ય કરીને જે મનન કરાવો છો માટે તમારો આભાર માનું છું. શ્રોતાનો પણ આભાર માનું છું, સાંભળે છે. અને જેઓ સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરે, લાઈક કરે. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. બસ, થેન્ક યુ.